જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે બનાવીશું અત્યાર સુધીના સૌથી સહેલા એવા ચોખાના પાપડ. કેમ કે આ પાપડ તૈયાર કરવામાં ન તો ખીચું બનાવવાનું છે, ન પાપડને વણવાની ઝંઝટ છે. જુઓ કેટલા પાતળા પાપડ આ તૈયાર થાય છે અને ભરભર ભૂક્કો થઈ જાય એટલા બધા પોચા અને સોફ્ટ કે બાળકો અને વડીલો પણ આસાનીથી ખાઈ શકે. અને 1 કપ ચોખાના લોટમાંથી તમે ઢગલાબંધ પાપડ તૈયાર કરી શકો છો. તો ચલો આજની આ રેસીપી શરૂ કરીએ. આજના એકદમ જ સહેલા એવા ચોખાના પાપડ તૈયાર કરવા માટે ઘરની કોઈ પણ વાટકી લઈ લઈશું માપ માટે, અને તે માપીને 1 કપ ચોખાનો લોટ લેવાનો છે. તો જે બારે ચોખાનો લોટ તૈયાર મળતો હોય તે લેશો તો વધારે સારું. તે એકદમ જ બારીક હોય છે અને તમને કોઈ પણ ઘંટીએ આસાનીથી મળી જશે. હવે જે કપથી આપણે લોટ લીધો છે તે જ કપથી આપણે આમાં પાણી ઉમેરવાનું છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને વિસ્કરની મદદથી આ રીતે તેને મિક્સ પણ કરતા જઈશું, એટલે આમાં કોઈ પણ લમ્સ ન રહે, એટલે કે ગાંઠા ન રહે. તો આમાં થોડું થોડું કરતાં 2 કપ પાણી એડ કર્યું છે અને હવે આપણે આને મિક્સ કરીશું જ્યાં સુધી આપણને આ રીતનું એકદમ જ સ્મૂધ આનું બેટર નથી મળતું. તો આ પાપડ બનાવવા ખૂબ જ સહેલા છે, ખાલી આમાં માપનું જ આપણે ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે આમાં કોઈ પણ લમ્સ નથી રહ્યા. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આપણે જે પાપડ માટેનો લોટ છે એ આ રીતે તપેલીમાં તૈયાર કરીશું. તમે કોઈ પણ બીજું જાડા તળિયાવાળું વાસણ લઈ શકો છો. હવે જે વાટકીથી આપણે માપીને લોટ લીધેલો તે જ વાટકીથી આપણે આમાં પાણી ઉમેરવાનું છે. તો અત્યારે આમાં આપણે 7 વાટકી પાણી ઉમેરીશું. એટલે 1 કપ ચોખાના લોટ સામે આપણે 9 વાટકી પાણી ઉમેરવાનું છે. કેમ કે આ 7 કપ અને આની પહેલાં આપણે 2 કપ પાણી લોટમાં ઉમેરેલું છે. હવે આ તપેલીને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને પાણીને એકદમ જ સરસ રીતે ગરમ થઈને ઉકળવા દઈશું. તો લગભગ 2 મિનિટ પછી આ રીતે પાણી ઉકળવા લાગશે ત્યારે ફ્લેમને આપણે લો કરી દેવાની અને આપણે જે લોટનું જે બેટર તૈયાર કરીને રાખ્યું છે તેને એક વખત આ રીતે મિક્સ કરી લઈશું અને પછી ધીમે ધીમે આમાં બધું જ બેટર ઉમેરી દઈશું. તો જ્યારે આ રીતે પાણી ઉકળે પછી જ આમાં આને એડ કરવાનું છે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આને સતત ચલાવતા જઈ આપણે કૂક કરવાનું છે. જ્યારે પણ તમારે આવી કોઈ પણ વસ્તુ તૈયાર કરવી હોય તો તમારે સમય લઈને જ કરવું, કેમ કે આને કન્ટિન્યુઅસ આ રીતે ચલાવવાનું જ છે. જો તમે એને થોડીક વાર પણ છોડશો તો તે નીચે ચોંટવા લાગશે. તો લગભગ 2 જ મિનિટ થઈ છે અને આ મિશ્રણ આ રીતે ઘટ થવા લાગ્યું છે. તો આને આપણે હજી કૂક કરવાનું છે. 5 મિનિટ પછી મિશ્રણ આ રીતે થોડું ઘટ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું. આજે આપણે આમાં પાપડીઓ ખાર નથી ઉમેરવાના, એટલે ચપટી ખાવાના સોડા ઉમેરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરીશું. તો પાપડીઓ ખાર ઉમેર્યા વગર પણ આ પાપડ ખૂબ જ સરસ તૈયાર થશે, એકદમ જ પોચા અને નરમ. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને હજી 7થી 8 મિનિટ કૂક કરીશું. અને જો તમે ચમચાને આ રીતે પાછળની સાઈડ જોશો તો પાતળું લેયર આની ઉપર લાગેલું છે. તો જ્યાં સુધી આમાં થોડું ઘટ ન થાય ત્યાં સુધી હજી આપણે આને કૂક કરીએ. બીજી 5-7 મિનિટ કૂક કર્યા પછી આ થોડુંક ઘાટું થઈ ગયું છે. તો આપણે એક પ્લેટમાં આને લઈને આ રીતે થોડુંક પાથરી દઈશું અને પ્લેટને પછી થોડીક ત્રાંસી કરીને જોઈશું કે આમાંથી આ બેટર આ રીતે નીચે આવે છે કે નહીં. તો આ રીતે ફેરવશું તો થોડો ખ્યાલ આવશે. બેટર એકદમ જ નીચે નથી આવતું પણ સેજ આ હજી ઢીલું છે, તમે જોઈ શકો છો. તો હજી આપણે એને 3-4 મિનિટ કૂક કરીશું. તો આ સ્ટેજ ઉપર આમાં 1 ચમચી જીરું ઉમેરી દઈશું. આની સાથે જો તમારે કાળા મરી પણ ઉમેરવા હોય તો તે અધકચરા વાટીને ઉમેરી શકો છો. અને હા, જો તમારે પાપડનો એકદમ જ સફેદ કલર જોતો હોય તો આપણે આ કૂક કરી લઈએ, આ મિશ્રણ તૈયાર થઈ જાય પાપડનું, પછી ગેસ બંધ કરીએ તેની પહેલાં જ છેલ્લે ઉમેરવું.
પણ મને તો જે ખીચિયા પાપડનો એકદમ સરસ આવો કલર આવે ને એવો જ ગમે છે, એટલે મેં થોડી વાર પહેલાં જ ઉમેરી દીધેલું છે. હવે હજી આપણે 2થી 3 મિનિટ આને કૂક કરી લીધું છે, તો તમે જોઈ શકો છો કે આ પહેલાં કરતાં હવે મિશ્રણ ઘાટું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને એક વાસણમાં આ રીતે કાઢી લઈશું. અને આ જેમ ઠંડુ થશે એમ વધારે ઘટ પણ થશે. તો 5 મિનિટ માટે વાસણમાં આ રીતે ઠંડુ થવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે તેને ચલાવીશું એટલે ઉપર લેયર ન જામી જાય. તો પહેલાં કરતાં તમે જોઈ શકો છો આ ઘટ થઈ ગયું છે. તો હવે આ પરફેક્ટ છે પાપડ તૈયાર કરવા માટે. તો કોઈ પણ પ્લાસ્ટિક શીટમાં આપણે તેને તૈયાર કરી લઈશું. તો અહીંયા પ્લાસ્ટિક શીટને સાફ કરી લીધી છે. તો મિશ્રણ હજી ગરમ જ છે, તોય છતાં તે આ રીતે થોડું ઘટ થઈ ગયું છે. તો ચમચાની મદદથી આપણે મિશ્રણને આ રીતે પ્લાસ્ટિક ઉપર નાખીશું અને પછી હળવા હાથે તેને આ રીતે સ્પ્રેડ કરીશું. હવે તમારે પાપડ મીડિયમ સાઇઝના જોઈએ છે, એકદમ જ પાતળા જોઈએ છે કે પછી થોડાક જાડા રાખવા છે, તે પ્રમાણે આને સ્પ્રેડ કરવું. મેં આજે એકદમ જ પાતળા પાપડ તૈયાર કર્યા છે. તો જો તમારે થોડાક મીડિયમ જાડા પાપડ જોઈતા હોય તો તમે આ 1.5 ચમચો આમાં મિશ્રણ પાથરી શકો છો. તો તમે જોયું, વણવાની મહેનત વગર આ રીતે ફટાફટથી પાપડ તૈયાર થઈ જશે. જો આને તડકામાં સૂકવશો તો એક જ દિવસમાં આ તૈયાર થઈ જશે, પણ જો તમે ઘરમાં આને બનાવતા હો તો એક દિવસ ઘરમાં સૂકવ્યા પછી તમે તેને 4-5 કલાક તડકામાં રાખશો તો તે તૈયાર થઈ જશે. તો બન્યા છે ને કાગળ જેવા જ એકદમ જ પાતળા આ પાપડ. તો હવે આને આપણે તળીને પણ જોઈ લઈએ કે કેવા તૈયાર થાય છે. તો તેલ એકદમ જ ગરમ થઈ જાય પછી આપણે તેમાં પાપડને ઉમેરીને આ રીતે તળી લઈશું. તો તેલમાં નાખતાની સાથે જ કેવા સરસ એકદમ આ ફૂલાઈને સાઈઝમાં મોટા થઈ જાય છે. ઓછી મહેનતે ને ઓછા સમયમાં તમને ખીચિયા પાપડ જેવો જ ટેસ્ટ આ પાપડમાં મળે છે. તો એક વખત આ રીતે આ પાપડ જરૂરથી ટ્રાય કરજો. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.